પાણમિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહને બાતમી મળી હતી કે અંકલેશ્વર એસએમ મોટર્સ પાસે આવેલી કેનેરા બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હરપાલસિંહ રાજવત નામનો શખ્સ પંજાબ રાજ્યના હથિયાર પરવાનાના આધારે નોકરી કરે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શખ્સ પાસે 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ છે. પંજાબનો પરવાનો હોવા છતાં તેણે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરાવી ન હતી. નિયમ મુજબ અન્ય રાજ્યનું હથિયાર રાખવા માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી અનિવાર્ય છે, જેનો અભાવ જણાતા પોલીસે 12 બોરની સિંગલ બેરલ બંદૂક તેમજ 12 બોરના 10 જીવતા કારતૂસ સાથે અટકાયત કરી આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. गया हूँ जैसे